વ્યાયામાદ લભતે સ્વાસ્થ્યમ દીર્ઘાયુષ્યમ બલમ સુખમ આરોગ્યમ પરમમ ભાગ્યમ સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ. હવે વ્યાયામ કરવાથી સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય, બળ અને સુખની પ્રાપ્તિ થાય. નિરોગી રહેવું એ પરમ ભાગ્યની વાત માનવામાં આવે છે. તેમજ સ્વાસ્થ્યથી અન્ય બધા જ કાર્યો આપણા સિદ્ધ થતા હોય છે. પેલું કહેવાય ને, તબિયત સારી એટલે બધું જ સારું થાય. ત્યારે જ્યોતિષમાં સ્વાસ્થ્યની સુખાકારીની ચાવી આપેલી છે. નમસ્કાર, વીટીવી ન્યૂઝના ધર્મ, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. પહેલું સુખ તે જાતે નર્યા એટલે કે સ્વાસ્થ્યની મહત્તા એ ખૂબ બતાવવામાં આવી છે. ત્યારે આપણા જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સિદ્ધાંતો, કેટલાક યોગ અને એમાં આવતી કેટલીક યુતિ, કેટલાક ગ્રહ વિશે કહેવાયું છે કે ચોક્કસ સ્થાનમાં ચોક્કસ ગ્રહોની યુતિ, પ્રતિયુતિ કે દ્રષ્ટિયુતિ બને તો સારા નરસા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે જાતકને. ત્યારે સ્વાસ્થ્યની સુખાકારી દિવસે ને દિવસે વધે તેના માટે પણ કેટલાક ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. ત્યારે આજે એ સિદ્ધાંતો અને ઉપાયો વિશે જાણીશું. તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. અને જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને જય ગણેશ. દર્શક મિત્રો, રાશિ આપણા જીવનની અંદર મહત્વનો ફાળો ભજવતી હોય છે. દરેક રાશિ અલગ અલગ અંગ સાથે એનો સંબંધ હોય છે. જીવનની અંદર ચંદ્ર જે રાશિની અંદર બિરાજમાન હોય, કારણ કે આપણે અલગ અલગ ગ્રહોને અલગ અલગ અંગોના કારક ગણતા હોય છે. જેવી રીતે ચંદ્ર મનનો કારક છે, સૂર્ય આત્માનો કારક છે, એવી જ રીતે દર્શક મિત્રો રાશિનું પણ આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. દરેક રાશિ છે એ આપણા અલગ અલગ અંગોને પ્રભાવિત કરે છે અને એના લીધે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, કઈ રાશિના જાતકોને કઈ બીમારી વધારે થવાના ચાન્સીસ રહે છે, કઈ રાશિના જાતકો છે એનો કયા અંગ સાથેનો સંબંધ છે, અને એ જાતકોએ એ અંગને લગતી સમસ્યા, તમારી રાશિ, તમારા કુંડલીની અંદર એ રાશિ નબળી છે અથવા એ રાશિની અંદર કોઈ પાપ ગ્રહ બિરાજમાન છે તો પણ તમારા જીવનમાં કયા પ્રકારની સમસ્યાઓનું સર્જન થઈ શકે, આ દરેક વિષયો ઉપર ચર્ચા કરીશું. ઉપાયો વિશે પણ વાત કરીએ. પરંતુ હવે જે રીતે ભૌતિક સગવડતાઓ, સુખ સમૃદ્ધિ વધી રહી છે, સાથે સાથે એમાં સ્વાસ્થ્યને લઈને, સ્વાસ્થ્યની સુખાકારી સામે પણ પ્રશ્નો હવે ધીરે ધીરે ઉભા થતા જાય છે. હવે જ્યોતિષ તેમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે? હવે અત્યારે ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગ, અને એ રોગ ઉપર કાબુ મેળવવો હોય અથવા તો પહેલાથી જ તમારે હવે રહેવું હોય તો તેના માટે જ્યોતિષમાં શું ઉપાય બતાવવામાં આવ્યા છે? અંકુરભાઈ, પહેલામાં વહેલા તો આપણા જીવનની અંદર મન જેનું ડિસ્ટર્બ એનું શરીર ડિસ્ટર્બ થવાનું, પેટ જેનું ડિસ્ટર્બ એનું શરીર ડિસ્ટર્બ થવાનું છે. હવે દર્શક મિત્રો, આપણી બોડી એટલે કે આપણું શરીર 5 તત્વોથી બનેલું છે. આપણું ઘર એ પણ 5 તત્વથી બનેલું છે. હવે સ્વાભાવિક રીતે જ્યોતિષનો સંબંધ વાસ્તુ સાથે પણ છે. આપણા જીવનની અંદર દરેક પાસું એકબીજા સાથે જોડાયેલું છે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ કરો છો અથવા તમે કોઈ પ્રોડક્ટ છે એ બનાવો છો તો એ પ્રોડક્ટની અંદર તમારે નાનામાં નાની વસ્તુની જરૂરિયાત પડવાની છે. હવે એની અંદર આપણે એવું વિચારીએ કે નહીં ભાઈ, આ વસ્તુ ના હોય તો ચાલે, ના ચાલે. જેવી રીતે શાક બનાવવામાં નમકની જરૂર પડે અને એ નમક આપણે નાખીએ તો શાકનો સ્વાદ સારો આવે, એવી જ રીતે આપણા જીવનની અંદર આ 5 તત્વને બેલેન્સ કરીને ચાલવા બહુ મહત્વની વસ્તુ હોય છે. હવે દર્શક મિત્રો, એની અંદર એક તો વાસ્તુ બહુ મહત્વનો ફાળો ભજવતું હોય. હવે ઘરની અંદર જયારે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય ત્યારે પણ આપણા જીવનની અંદર હેલ્થ રિલેટેડ એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન થાય. આપણું શાસ્ત્ર એમ કે છે, પહેલું સુખ તે જાતે નર્યા. આજનો માનવ, તમે, હું, આપણે બધા લોકો પૈસાની પાછળ ભાગીએ છીએ. અરે નથી કહેતા પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે પૈસાની પાછળ એટલા બધા ભાગતા હોઈએ છીએ કે આપણે આપણા શરીરનું સુખ છે ભૂલી જતા હોઈએ છીએ. હવે એના લીધે અલગ અલગ રોગો આપણને ઉત્પન્ન થાય. ખાવાનું ટાઈમસર નહીં, પીવાનું ટાઈમસર નહીં, સુવાનું ટાઈમસર નહીં, અને એમાંય આપણા ભારતના દેશના લોકો માટે તો એવું કહેવાય કે ઉત્સવ પ્રિય ખલુ માનવાહા.
આપણે તો નાની નાની વાતમાં આનંદ શોધીએ છીએ ને એટલા માટે જ આપણા ભારત દેશમાં જે વર્લ્ડ વાઇઝ હાર્ટ એટેકના હુમલાઓ વધારે આવે એના કરતા ઓછા આવતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, હવે વાત આપણે જ્યોતિષ અને વાસ્તુની કરીએ છીએ અને સાથે સાથે આ બીમારીઓ કઈ રાશિ મુજબ થતી હોય વાત આપણે જ્યારે આ કરી રહ્યા છીએ ત્યારે દર્શક મિત્રો, પહેલા નંબરની અંદર તમારી રાશિ મુજબ પણ ઘણી બધી વસ્તુઓ બીમારી માટે અસર કરતી હોય છે. હવે સ્વાભાવિક રીતે દરેક રાશિ છે એ અલગ અલગ આપણા અંગોનું પ્રતિનિધિત્વ કરતી હોય. જેવી રીતે ગ્રહો પ્રતિનિધિત્વ કરતા હોય, બુદ્ધ જેમ બુદ્ધિનો કારક છે, બુદ્ધ જેમ કાનના ગળાનો કારક છે, બુદ્ધ જેમ એલર્જીનો કારક છે, બુદ્ધ જેમ ચામડીનો કારક છે, એવી જ રીતે દર્શક મિત્રો દરેક રાશિ આપણા અલગ અલગ અંગ સાથે જોડાયેલી છે. હવે એ રાશિ જ્યારે દૂષિત થતી હોય અથવા તો એ રાશિની અંદર કોઈ પાપ ગ્રહ બિરાજમાન હોય ત્યારે એને લગતી આપણને સમસ્યાઓનું સર્જન થાય. આપણી કઈ રાશિ છે, હવે દાખલા તરીકે જે વ્યક્તિની જે રાશિ હોય તો એવા વ્યક્તિઓને એ બીમારીનું પ્રમાણ વધવાના ચાન્સીસ વધારે રહે માટેની અવેરનેસ રાખવી જોઈએ, એની કેર કરવી જોઈએ. બીજા નંબરની અંદર દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર એવું કીધું કે આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન સૂર્યનારાયણ એવું કહેવાય કે આપણું શાસ્ત્ર પણ એવું કહે છે, આપણા વડવાઓ પણ એવું કહે છે કે સવારના પોરમાં વહેલું ઉઠવું જોઈએ. વેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા જોઈએ. હવે એ સૂર્યનારાયણ ભગવાનના જ્યારે આપણે દર્શન કરીએ છીએ, એ સૂર્યનારાયણ ભગવાનને જ્યારે આપણે અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ ત્યારે એ સૂર્યનારાયણ ભગવાનના ખાસ કરીને નીકળતી રોશની, નીકળતું તેજ આપણા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે. પછી એ સ્વાસ્થ્યની સમસ્યા હોય તો પણ ભલે અને આર્થિક સમસ્યા હોય તો પણ ભલે. હવે દર્શક મિત્રો, જ્યારે આપણે આજે બીમારીની વાત કરી રહ્યા છીએ ત્યારે મેં શરૂઆતમાં જ વાત કરી કે 5 તત્વથી આપણી બોડી બનેલી છે અને 5 તત્વ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પૃથ્વી પણ બનેલી છે. એવી રીતે દર્શક મિત્રો 3 ખાસ કરીને આપણું શરીર છે એમાં મુખ્યત્વે ખાસ કરીને અલગ અલગ કફ, પિત્ત અને વાયુ, આ બધી વસ્તુઓના આધાર ઉપર આપણા જીવનમાં અલગ અલગ રોગોનું પ્રમાણ થતું હોય છે. હવે દરેક ગ્રહ, દરેક રાશિ એક પ્રકારના આ સાથે જોડાયેલી છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ રાશિ છે તો એ જલ તત્વની હોવાની છે, પૃથ્વી તત્વની હોવાની છે, વાયુ તત્વની હોવાની છે, આકાશ તત્વની હોવાની છે. હવે દર્શક મિત્રો, માની લો કોઈ પણ રાશિ છે, એ રાશિના જાતકો છે તો એ રાશિના જાતકોને અલગ અલગ બીમારીઓનું પ્રમાણ પણ એના લીધે વધતું જણાય છે. અને એના માટે જ્યારે આપણે એ ઉપાયો કરીએ છીએ તો એ ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર સ્વાસ્થ્યની સુખાકારી સારી મળે છે અને વિશેષ પ્રકારના લાભો પણ મળે છે. હવે દર્શક મિત્રો, જ્યારે બીમારીની જ વાત કરીએ છીએ તો પહેલામાં વહેલા આપણા ઘરની અંદર ઈશાન ખૂણો અને અગ્નિ ખૂણો વ્યવસ્થિત રાખવો બહુ જરૂરી છે. ઉત્તર દિશા પણ વ્યવસ્થિત રાખવી જરૂરી છે. જો આ 3 દિશા તમારી દૂષિત થશે તો તમારા ઘરની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધવાનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેશે. બીજા નંબરની અંદર ઘણા લોકો એવો પ્રશ્ન પૂછતા હોય કે અમે દવાઓ કઈ દિશાની અંદર રાખીએ કે જેથી અમારી દવા ઓછી થાય. કારણ કે એ કોઈ દિવસ એવો નથી હોતો કે અમારા ઘરનો કોઈ સભ્ય દવા લીધા વગરનો રહી શકે. તો એના માટે દર્શક મિત્રો, જ્યારે પણ તમારે કોઈ પણ પ્રકારની દવાઓ રાખવી હોય તો એના માટે ઈશાન ખૂણો મહત્વનો છે. ઈશાન ખૂણાની અંદર જો તમે એ દવાઓ રાખશો તો ધીમે 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 ભગવત કૃપાથી એ દવાઓ ઓછી થશે અને તમારા જીવનની અંદર સ્વાસ્થ્યની સુખાકારી વિશેષ માત્રામાં સારી એવી પ્રાપ્ત કરાવડાવશે. દર્શક મિત્રો, ઉત્તર દિશા, ઈશાન અને અગ્નિ, આ 3 દિશાઓ સુવ્યવસ્થિત રાખ્યા પછીની વાત આવે છે આપણા જીવનની અંદર રાશિ અને આપણા ગ્રહો. એટલે કે આ બધી વસ્તુ બરોબર હોય અને પછી પણ આપણને બીમારી રહેતી હોય તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંક કઈ બીમારી છે તો એ રાશિ રિલેટેડ આપણને સમસ્યા છે, અથવા આપણી જે રાશિ છે તો એ રાશિના જાતકોને એ બીમારી વધવાનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં રહે છે. દર્શક મિત્રો, તો એના માટે કયા ઉપાયો કરવા? તો રાશિ ભવિષ્યની સાથે જ આપણે આ ઉપાયો વિશે ચર્ચા કરીશું. રાશિ ભવિષ્યની સાથે જ આપણે વાત કરીશું કે ખાસ કરીને કઈ રાશિના જાતકોને વધારે પડતી કઈ બીમારી થઈ શકે. પણ એ પહેલા એક મહા ઉપાય તમને બતાવી દઉં કે જે મહા ઉપાય તમારા જીવનની અંદર તમારા ભાગ્યને મજબૂત કરે છે. કારણ કે એવું કહેવાય, ભાગ્યમ ફલતિ સર્વત્રમ,
જ્યારે ભાગ્યનો આપણને સપોર્ટ મળી જાય છે ત્યારે આપણે આપણા જીવનની અંદર વિશેષ લાભો પ્રાપ્ત કરી શકીએ છીએ. 2% મહેનતે, 5% મહેનતે 100% ફળની પ્રાપ્તિ કરાવડાવે. આમ તો ભાગ્યોદય માટે અલગ અલગ ગામ, અલગ અલગ દેશ, અલગ અલગ રાજ્ય એ પણ તમારા ગ્રહોના આધારે જવાબદાર હોય છે. તમારા જીવનની અંદર કોઈ આવનારું વ્યક્તિ છે એ પણ તમારા ભાગ્ય માટે જવાબદાર તો હોય જ છે. ઘણી બધી વખત કોઈના લગ્ન થાય અને એ દીકરી જ્યારે ઘરની અંદર આવે તો એનો સિતારો ચમકી જાય તો સમજવાનું એ દીકરી એના માટે ભાગ્યશાળી છે અને એ દીકરી એના ભાગ્યના દરવાજા ખોલ્યા. પણ આજે હું તમને ભાગ્યનો એક મહા ઉપાય બતાવું કે મહિનાની અંદર એક વખત તમારે ગુપ્ત દાન અવશ્ય કરવું જોઈએ. પછી એ ગરીબ વ્યક્તિને કરો, કોઈ મંદિરમાં કરો, કોઈ સાધુ સંતને કરો, પણ આજે તમે મહિનામાં એક વાર જ્યારે તમે ગુપ્ત દાન કરો છો તો તમારા બંધ પડેલા કિસ્મતના દરવાજા ખુલી જશે. તમારું ભાગ્ય તમને સપોર્ટ આપશે અને વિશેષ તમને લાભ આપી શકે. વાત દર્શક મિત્રો રાશિ ભવિષ્યની સાથે કરીશું. કઈ રાશિના જાતકોને કઈ બીમારી થવાના ચાન્સીસ વધે છે, કઈ રાશિ કયા અંગો સાથે જોડાયેલી છે, આ વિશેષ માત્રામાં ચર્ચા આપણે કરતા રહીશું. જય ગણેશ.